નેત્રંગની ભૂમિ પર આજે તમને સૌને નમસ્કાર અને જય બિરસા મુંડા। આજે ખબર છે ને આપણા જનનાયક ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાનીનો જન્મદિવસ છે, તો આપણે એમનો એક નારો બોલાવવો જોઈએ, બિરસા મુંડાજી કી બિરસા મુંડાજી કી। ડેડિયાપાડાના ધારાસભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ, બીજા મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન, દયારામભાઈ, તમામ આવેલા મહેમાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, આજે આપણે ખુશી એટલી છે કે આ ચોર નફટ સરકારને બી બિરસા મુંડા જયંતિ ઉજવતા કરી દીધા। આજે આપણા પ્રધાનમંત્રીને બી ખબર પડી કે ગુજરાતમાં બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવાય છે। અરે આ તો હજુ શરૂઆત છે। આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા આવવું પડશે। આપણે જળ જંગલ જમીન લૂંટવા વાળાને ખબર પડશે આ દેશનો માલિક આદિવાસી છે, આદિવાસી છે ને આદિવાસી છે। આપણું અનુકરણ કરતા થઈ ગયા, આપણા વિસ્તારની જંગલની ચોરી કરતા થઈ ગયા, આપણા વિસ્તારનું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા। પણ અમે બે જણા છે, કોઈના બાપને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં દે। આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને ગોઠવીને લાવેલા, અહીંયા ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તલાટી દ્વારા લાવેલા લોકો નથી। આ બિરસા મુંડાના વંશજ છે, આ બિરસા મુંડાજીના વંશજ છે, જાતે રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપના વેચાયેલા નથી। આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય, સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપના ચોર લોકો હોય, અમે કોઈથી ગભરાતા નથી। અમે કોઈના બાપની આગળ ઝૂક્યા નથી ને કોઈના બાપથી ગભરાતા પણ નથી। આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો। આદિવાસી સમાજ આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે। અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો। અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે। અરે જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે। અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી। અમે આદિવાસી કાપી છે, કાપી છે ને, કાપી છે ને। અરે આ નારંગી ગેંગને ભાજપવાળાથી ગભરાવાનું, ડરવાનું નહીં। આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે। આપણને જર્જરિત શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા, આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા આવવું પડે। ભાઈ તયોકાનો કાયદો છે। હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો। રાખશો ને, રાખશો ને। આપણે હવે આર પારની લડાઈ લડવી છે। જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે। અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય, આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો। ભાઈ કેમ? અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની? હવે કોઈ પરવાનગી નહીં, રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે।
આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે 2 જણા કાપી છે, અમને બીજા કોઈની જરૂર નથી. પોસ્ટ મેટ્રિકનો પ્રશ્ન હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય કે અત્યારે 40%ની વાત કરે એ પ્રશ્ન હોય, રોસ્ટરનો પ્રશ્ન હોય, આપણા ભૂમાફિયાઓનો પ્રશ્ન હોય, ખનીજ માફિયાનો પ્રશ્ન હોય, ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય, આપણે હવે એકલા હાથે લડવાની તૈયારી રાખવાની છે. બધા લડવા તૈયાર છો? બધા તૈયાર છો? બસ આટલું જ. ગરમી પણ ઘણી છે. તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બદલ સૌનો આભાર. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. સૌનો આભાર. આભાર આનંદભાઈ. સાથીઓ, આપ સૌ આટલી દૂર દૂરથી જે લોકોને સાંભળવા અને જોવા આવ્યા છે, એવા 2 આપણા ધારાસભ્ય છે, જેના માટે આપ સૌ રાત દિવસ, જે આપણા માટે રાત દિવસ લડે, રસ્તો પર રહી પોતાના પત્ની અને બાળકોની ચિંતા કર્યા વગર તમારા માટે જે માણસ રાત દિવસ લડે, એવા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય માન્ય ચૈતરભાઈ વસાવાને હું વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય